મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, તો ફરીથી આજના અમારા નવો વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે અહીંયા આવી જાય ખેતરે અને મિત્રો ઠકાણ ખેતરે છે કપિતના એંડા ઊભા છે અને કપિતમાં મિત્રો કઈ ટાઈપનું મોલ થાય યાદ આપણે ધોવાનું છે। તો મિત્રો ખાસ કરીને આજે આપણે જવાનું હોય ધોવા માટે કે આપણે કપિત એંડા હોય કેવા હોય અને કઈ રીતે થાય। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો। ફાઇનલી મિત્રો તમે જોઈ કહો ગામે ઊભા છે મસ્ત મજાના એંડા અને મિત્રો આજે આપણે ખેતરમાં રીતસર આપણે જઈ અને મતલબમાં જોવાનું હોય કે કપિત એંડા કઈ ટાઈપના હોય છે ને એમાં કેવું ખળબળ છે, મતલબમાં કેવા છા છે। તો આ એનો ગેટ સૌથી પહેલાં આપણે અહીંથી એનો ગેટ ખોલી લઈશું। તો ફાઇનલી મિત્રો આપણે ગેટથી આ બાજુ અંદર આવી જાય, મતલબ ખેતરમાં અંદર આવી જાય અને મિત્રો તમે જોઈ શકો કે અત્યારે આપણે આ ટાઈપના ઠકાણે એંડા દેખાય રહ્યા અને તમે જોઈ શકો મિત્રો આ ઠકાણે તલી પણ ઊભી છે કપિતમાંથી। મિત્રો તમે જોઈ શકો ઠકાણે કપિત ખેતર છે એંડાનું અને મિત્રો આજે આપણે ખાસ કરીને જોવા માટે આવ્યા છીએ કે કપિતમાં એંડા કેવા હોય અને કપિત પાક કઈ રીતે થાય। તમે કોઈ કપિત મતલબ કપિતમાં કોઈ તમે મોલ કર્યું હોય નથી કર્યું કમેન્ટ કરી નાખજો। તમે મિત્રો જોઈ શકો છો કે આ એંડા કપિતના અને મિત્રો આ છે જે છે બિયારણ સ્પેશિયલ કપિતમાં વાવવાનું જ છે મિત્રો। જે આ બિયારણને પાણી ના હોય તો પણ ચાલે, કેમ કે મિત્રો ખાલી વરસાદના લીધે આ એંડા આવડા થઈ રહ્યા તમે જોઈ કહો। અને બાકી મિત્રો હમણાંથી આપણે વાડી ઓણ તો આપણે રાખી નહીં, કેમ કે મિત્રો પોર આપણે પણ ખેતીવાડી કરતા હતા અને મિત્રો ખેતીવાડીમાં આપણે પણ બહુ રસ છે, મતલબ બહુ ઇન્ટરેસ્ટ છે। તો એટલા માટે આપણે ખાસ કરીને આજે આવ્યા અહીં જોવા માટે તમે જોઈ કહો। તો મિત્રો આ ટાઈપના એંડા છે મિત્રો, એંડા કેવા છે કમેન્ટમાં જણાવી દેજો। તમે જો મિત્રો કે આમાં હજી માલ લાગી ગયો છે, મારો થઈ ગયો તમે જોઈ કહો। અને મિત્રો હજી આપણે ઉબાજુ પણ જવાના છે મિત્રો, કઈ ટાઈપના એંડા છે હજી આપણે આગળ પણ જઈશું। અને કેમ કે મિત્રો આજ પણ આપણે ઘણા દિવસો પછી આપણે આવ્યા ખેતરમાં અને મિત્રો ઘણા દિવસો પછી આપણે ખેતીમાં મતલબ આવ્યા અહીં આપણે ખેતરમાં એંડા ધોવા માટે। તો મિત્રો આ ટાઈપના કાંઈક એંડાનું વાવેતર કરેલ છે તમે જોઈ કહો। મારા ખ્યાલથી 1.5 ફૂટના આરે હશે તમે જોઈ કહો। આવી રીતના મિત્રો એક ઓર આયા છે, એક ઓર આયા છે તમે જોઈ કહો। અને મિત્રો એંડા તો એકદમ મસ્ત મને તો દેખાય અને તમે મિત્રો જોઈ કહો કે અત્યારે હાલનો ટાઈમ થઈ ગયો હોય અને અત્યારે કઈ ટાઈપનો મસ્ત સીન આવે છે તમે જોઈ કહો એંડાનો। આ ટાઈપના કાંઈક એંડા છે। તો મિત્રો પાછું આ ઇલાકામાં પાણીની થોડીક મતલબ પાણી ના હોય તો પણ ચાલે, કેમ કે મિત્રો આ જે ઇલાકો છે એ લખપત તાલુકામાં આવ્યો છે, માતાનો મઢ લખપત। તો મિત્રો તમે જોઈ કહો અને આ ઠકાણે આ ટાઈપના એંડા થાય છે અને આ ઠકાણે આ ટાઈપની જમીન હોય તમે જોઈ કહો। આ ટાઈપનું કંઈક હોય આ ઠકાણે અને આ બાજુ ઊભો છે એક ઢૂવો મતલબ ઝારો, મિત્રો એક આ ઠકાણે મળે ઝારો ઊભું હોય તમે જોઈ કહો। આજ તો એક મતલબ અલગ જ મજા આવે, જેમ કે મિત્રો આ બધા આપણે એંડાના ખેતરમાં મિત્રો આપણે ઘણા દિવસો પછી, કેમ કે મિત્રો તમે જોઈ કહો કે આપણે હમણાંથી આપણે ખેતીવાડી કરવાનું બંધ કરી દીધું મિત્રો। હમણાંથી આપણે ઘણા દિવસો પછી લગભગ નહીં હોય તો 4-5 મહિનાથી આપણે કોઈ દી ખેતર જોયું નથી। તો મિત્રો ખાસ કરીને આજે આપણે આવ્યા હતા અને બાકી તમે જો મિત્રો કે જોવાની આપણને મજા આવી ગઈ બહુ। તમે જોયું કે ભાઈ એંડા મસ્ત ઊભા છે, કમેન્ટ કરજો કેવા છે। ફાઇનલી મિત્રો તમે જો કે આ ઠકાણે આપણે આવી જાય આપણે અહીંથી ઊંચામાં ઊંચો ઘેરો દેખાતો હતો અહીંયા અને મિત્રો આ ઘેરાનું શું કારણ છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવવાના નહીં। તો મિત્રો આ ઠકાણે આટલા બધા એંડા એમ ઘાટા થઈ ગયા કે મિત્રો જઈ સાલ મતલબ મોરવી સાલ આ ઠકાણે એંડાનું ખરું બનાવવામાં આવેલ હતું। અને બાકી મિત્રો આપણે આ બિયારણની વાત કરવાની મિત્રો આ 2 નંબર બિયારણ કહેવાય છે। તમે તો ખેતી કરતા હશો એટલે તો કદાચ તમને ખબર હશે ને કદાચ નહીં કરતા હો તો નહીં પણ ખબર હોય, તમને ખબર હોય તો કમેન્ટ કરી દો। તો ફાઇનલી મિત્રો હવે આપણે આ ઠકાણે એંડા બેંડા બધા ધોઈ લીધા મિત્રો। હવે આપણે જવાનું વાડામાં મિત્રો, વાડામાં અત્યારે આપણે શું કાંઈ છે એ બધું મને આજના વિડીયોમાં દેખાડી દઈશું। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ વાડામાં મિત્રો, વાડામાં અત્યારે અમે જો કે ભૂંગા હાલે છે અહીંયા અને બાકી મિત્રો હમણાંથી આપણે વ્લોગ આપણે આવ્યા નહીં હોય, કેમ કે મિત્રો હમણાંથી આપણે વિડીયો બનાવ્યા નહોતા, કેમ કે મિત્રો હમણાંથી આપણા વિડીયો થોડોક ઓછા થવા છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે જેટલા મિત્રો આપણા વિડીયો હોય રહ્યા એની ખાસ એક વિનંતી કે વિડીયો જે લોકો વિડીયો જોતા હોય વિડીયો ચાલુ રાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો બધા જે મિત્રો આજનો વિડીયો જોઈ રહ્યા એ મિત્રો। તો મિત્રો તમે દેખો કે આ ઠકાણે આપણી ગોણી બધી ભરેલી પડી છે મિત્રો, અત્યારે ગોણી થઈ ગઈ છે
બધી ઘણી તમે જોઈ શકો. અને મિત્રો હવે આપણે આ ગોણી વેચવાનો સમય આવી ગયો, કેમ કે મિત્રો હવે આપણે પરમેટ કોલસાનું જે પરમેટ આવે એ બધું ખોલી ગયું છે. જે મિત્રો મને 1 તારીખ આવશે એટલે અહીંયા ગાડીઓ લાગીને બધી તમામ માલ બધો ઉપાડ લેવાનો હોય, બધો માલ ઉપડી જશે. તમે જોઈ શકો ને અત્યારે આ ટાઈપનો કંઈક સીન આવે છે આજના ટાઈમે વાળાની અંદર. તમે મિત્રો જો ઠકાણે આપણે માથે કાગળ નાખેલો હતો કોલસા માથે, પણ તૂટી ગયું હોય. અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો ગોણી પડી છે 2-3 મહિનાથી, તમે જોઈ શકો. એટલા માટે આ ગોણી પડી ગયું જોઈ શકો મિત્રો. તો મિત્રો હવે આપણે આ બધી ગોણું આપણે નવેસર ભરવી પડશે. તમે જોઈ શકો મિત્રો કે આ બધી સિલાઈ બિલાઈ બધા થઈ ગયું હોય. તો મિત્રો અત્યારે કાંક આ ટાઈપનું બધું અહીંયા ઠકાણે અમારે હાલે છે વાળામાં. અને બાકી મિત્રો લાકડા બાકડા હમણાં બોરા આવે, કેમ કે મિત્રો હમણાંથી સીઝન આવી જઈએ કોલસા વેરણ પાસે. અને મિત્રો હવે પાછા શિયાળામાં તો કોલસા ચાલશે ધમધમાટ. તો મિત્રો તમે જોવો કે લાકડા અત્યારે બધે નવેસર આવી જાય. આ ઠકાણે મિત્રો એક નવું ટ્રેક્ટર આવી ગયું હોય. અને આ બાદ તમે જો લાઈનમાં બધે લાકડા પડ્યા હોય નવા. અને મિત્રો તમે જોઈ શકો કે આપણે આ ભૂંગું કાલે આપણે ધખાયો હતો, પણ મિત્રો આપણે આ ભૂંગાને અંદર લીલા લાકડા હોવાની વજહથી આ ભૂંગું ધચ્યું નહીં. અને આપણે ફરીથી ગેટ ખોલવો પડ્યો હતો. અને મિત્રો તમે જો ગેટ ખોલીને છે પછી આવું અત્યારે થઈ ગયું ને. આને વળી મિત્રો આપણે ઠકાણે સુકલ લાકડા ભરવા પડશે અને ભરીને આપણે ધખાવવું પડશે. તો મિત્રો તમે જોઈ શકો અને આ ભૂંગું છે ત્યાં પડ્યું ઠારેલું, તમે જોઈ શકો કે મિત્રો આ ઠારેલું પડ્યું મતલબ મિત્રો આ પાકી જવું મિત્રો. હવે આને આપણે સવારે ખોલવાનો પણ મિત્રો એનો વિડીયો આપણે બનાવવાના સહી અત્યારે, કેમ કે મિત્રો આજનો વ્લોગ છે એ તો મિત્રો ઘણો લાંબો થઈ જશે, એટલા માટે એનો સીન તમને જોવા નહીં મળે. ક્યારેક આપણે વ્લોગનો આવી જશે. આપણે ચેનલને બન્યા રહેજો, સબસ્ક્રાઈબ બી ના કરી નાખજો. તો મિત્રો હવે આપણે ચડવાનું છે ડુંગર માથે. મિત્રો ડુંગર માથે એક ઝાડખું ટેકરી માથે. અને મિત્રો એ ઝાડખું બહુ કિંમતી છે. તમને કદાચ યાદ હશે, તમને કદાચ ખબર હશે કે નહીં હોય તો કમેન્ટ કરતો, ખબર હોય તો કે એ ઝાડખું શું હોય તમને હમણાં દેખાડીશું વિડીયોની અંદર. ફાઇનલી મિત્રો તમે જોઈ આપણે આવી જાય ટેકરી માથે. મિત્રો ટેકરી માથે તમે તો આ ટાઈપનું કંઈક લાગે છે. અને મિત્રો આ બાજુ તમે વાળાનો સીન આ ટાઈપથી કંઈક આવે છે. અને મિત્રો આપણે જે ઝાડખાની વાત કરતા હતા કે જે ઝાડખું બહુ કિંમતી છે, તો મિત્રો એ ઝાડખું તમને દેખાડવા જઈ રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને તમે વિડીયો ચાલુ રાખો તો મિત્રો ઝાડખું જોયા પછી તમે કમેન્ટ કરજો. તો મિત્રો એ જે ખાસ ઝાડખું તો મિત્રો આ પોતે જ છે, તમે જોઈ શકો મિત્રો. આ ઝાડખું મિત્રો ખાસ બહુ કિંમતી આવે છે, તમને કદાચ ખબર હશે અને કદાચ નહીં પણ ખબર હોય તો મિત્રો ખાસ કરીને તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. તમે જોઈ શકો મિત્રો. અને મિત્રો આ ઝાડખાનું શું નામ છે એ પણ તમને આ વિડીયોમાં તમને હું જણાવી દઈશ. બાકી મિત્રો આ ઝાડખાની સુગંધ એકદમ મસ્ત આવે છે, કેમ કે મિત્રો વિડીયોમાં તો કંઈ સુગંધ આવશે નહીં, તો તમને ખબર પડશે. તમે ક્યારેક મિત્રો રૂબરૂ જોયો હશે અથવા તો ક્યારેક તમે જોશો તો તમને ખબર પડી જશે. તમે જોઈ શકો મિત્રો. અને મિત્રો આ ઝાડખાની અંદર આમાં શું કિંમતી છે એ પણ તમને વિડીયોમાં જણાવી દઈશું, કેમ કે મિત્રો જે આ જે ઝાડખાનો જે ગુંદ થાય મતલબ કે આપણે તેને ગુંદ કહીએ બાવરમાં ગુંદ થાય એનો મિત્રો આ ઝાડખાની અંદર ગુંદ થાય. મિત્રો આ ઝાડખાની અંદર જે ગુંદ થાય ને બહુ કિંમત છે. અને મિત્રો આ ઝાડખાનું નામ છે ગુગેડી. અને મિત્રો આપણે ગુગેડી આપણે કહેવામાં આવે છે આને, આ ઝાડખાને તમે જોઈ કહો. અને મિત્રો આ ઝાડખાનો જે ગુંદ થાય છે એનો આપણે ધૂપ કરવામાં પણ માણસ ઉપયોગ લે છે, મતલબ માતાજીનું હવન કરવામાં પણ ઉપયોગ થાય આનો ગુંદ. તો મિત્રો ગુંદમાં તો તમને ખબર પડતી હશે કે ગુંદ એટલે શું, કેમ કે આપણે બાવરામાં ગાંડા બાવર મતલબ ગાંટા બાવરમાં ગુંદ થાય તો તમે જોયા જ હશે. તો મિત્રો આજના વિડીયો બસ આટલું. મિત્રો વેન પાસ આપણે આવવાનો વિડીયો ક્યારેક મળતા રહો. તો મિત્રો ખાસ કરીને આજનો વિડીયો મારો પૂરો થયો હોય તો મારો વિડીયો પૂરો થવા માટે તમારો ખૂબ આભાર. અને મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો. મિત્રો જાતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જરૂરથી.